વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા પંથકમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની સામે હવે જનતા મેદાને આવી છે। કપરાડાના ઉઝર ગામે શરૂ થઈ રહેલી એક ઔદ્યોગિક કંપની સામે ગ્રામજનોએ મોરચો માંડ્યો છે। કપરાડા તાલુકા પંચાયતના સભ્ય કુંજાલીબેન અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ધરમપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને કંપનીનું કામ તાત્કાલિક બંધ કરવાની માંગણી કરી। ઘટનાની વિગત એવી છે કે ઉઝર ગામના સર્વે નંબર 6, 7 અને 61 વાળી જમીન પર મનોજભાઈ બારોટ દ્વારા વેસ્ટ માલ સામાનમાંથી પૂટા બનાવવાની કંપની સ્થાપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે આ કંપનીથી ગામની ખેતી, શુદ્ધ હવા અને પાણીના સ્ત્રોતો પર ગંભીર ખતરો ઊભો થશે અને આ અંગે અગાઉ ગ્રામ પંચાયતને લેખિત વાંધો આપ્યો હતો પણ કોઈ કાર્યવાહી થઈ નથી। હાલ તો ગ્રામજનોએ પ્રાંત અધિકારી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સંબંધિત વિભાગો પાસે ન્યાયની ગુહાર લગાવી છે। હવે જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર આ બાબતે તપાસના આદેશ આપે છે કે પછી ગ્રામજનોએ આંદોલન વધુ તેજ બનાવવું પડશે।